સરકારી શાળાના શિક્ષકો છેલ્લા કેટલાક સમયથી દુઃખી પણ છે, વ્યથિત પણ છે અને આક્રોશિત પણ છે. અને પાછળના બે કારણ છે. આ બંને દ્રશ્યો જોજો. એક દ્રશ્ય છે બનાસકાંઠા જિલ્લાનું. બનાસકાંઠા જિલ્લામાં જે પરિપત્ર જાહેર કરાયો છે તેને લઈને દુઃખી છે, અને બીજું સરકારના મંત્રીનું એક નિવેદન છે તેને લઈને દુઃખી છે. બંને તમે દ્રશ્યો જોતા હશો. પહેલું દ્રશ્ય જે આવશે તે પરિપત્ર છે, અને પરિપત્ર શિક્ષકોને ઉદ્દેશીને કરાયો છે. પરિપત્ર શિક્ષણ અધિકારીનો છે. પરિપત્રમાં કહેવાયું છે કે શિક્ષકો શાળા દરમિયાન મોબાઈલનો ઉપયોગ નહીં કરે. મોબાઈલ આચાર્યને સુપ્રત કરવાનો રહેશે, ફરજિયાત જમા કરાવવાનો. સાથે એ પણ કહેવાયું છે કે વસ્તી ગણતરી સહિતની જે પણ કામગીરી છે તે શાળા સમય બાદ કરવી. સાથે એ પણ કહેવાયું છે કે કોઈ શિક્ષક નિવૃત્ત થાય છે તો તેના માટે જે કાર્યક્રમ યોજાય છે તે પણ શિક્ષણ કાર્ય ન ડિસ્ટર્બ થાય તેને ધ્યાનમાં રાખી ત્યારબાદ, એટલે કે શાળાનો સમય પૂરું થયા બાદ જ કરવું. હવે શિક્ષક નિવૃત્ત થતા હોય કેટલા વર્ષમાં, કોઈ શાળામાં એકાદ, એમાં એક દિવસ જો અડધો કલાક ખરાબ થાય તો એને ખરાબ ન કહી શકાય. એક શિક્ષક જેને આખું જીવન આપ્યું હોય, એની નિવૃત્તિનો કાર્યક્રમ હોય તો એની અંદર અડધા કલાક કોઈ શિક્ષણ કાર્ય નથી બગડી જવાનું. પરંતુ આ પ્રકારનો પરિપત્ર ચોક્કસથી જાહેર થયો છે, અને પરિપત્ર બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીનો છે. તેને લઈને શિક્ષકો ઘણા દુઃખી છે. મોબાઈલ આચાર્યને આપી દેવાનો, વસ્તી ગણતરીની પ્રક્રિયા જે છે એની પ્રવૃત્તિ શિક્ષણ કાર્ય બાદ કરવાની, એટલે કે શાળાના સમય બાદ કરવાની, અને કોઈ પણ નિવૃત્તિ સહિતનો કોઈ કાર્યક્રમ હોય તો શાળાના, એટલે કે શિક્ષણ કાર્યના કલાકો પૂરા થાય પછી જ કરવો. એટલે કે શિક્ષણ કાર્ય ન બગડે, કદાચ એ ભાવના હશે, પરંતુ ચોક્કસથી શિક્ષકો આક્રોશિત છે. શિક્ષકો ડિસિપ્લિન સાથે જોડાયેલા એટલે ખુલીને બોલી ન શકે, ને બોલવું પણ ન જોઈએ, શિસ્તભંગ ન કરવું જોઈએ. પરંતુ કોઈ પણ પરિપત્ર શિક્ષકોના સંગઠનો સાથે ચર્ચા તો કરવી જોઈએ, એટલો તો હક એમનો બને છે. આ તમામની વચ્ચે રાજ્ય સરકારના કૃષિ રાજ્યમંત્રી છે રમેશભાઈ કટારા. રમેશભાઈ કટારાનું એક નિવેદન આવ્યું છે, અને એ નિવેદનના કારણે ખેડૂતો, માફ કરજો, કૃષિ રાજ્યમંત્રી છે પણ એમને શિક્ષકોને લગતું નિવેદન આપ્યું છે. અને એમને તો એમ કહ્યું છે કે શિક્ષકો 10મું પગાર પંચ, 8મું ને 10મું પગાર પંચ લે છે, છતાંય બાગડીઓ ભૂલતા નથી. કદાચ પરોક્ષ રીતે નાણાં ભૂખ્યા કયા છે, અને એને લઈને જબરજસ્ત પ્રતિક્રિયા આવી રહી છે, જબરજસ્ત. પણ પેલા સાંભળી લઈએ આપણા ગુજરાતના કૃષિ રાજ્યમંત્રીએ શિક્ષકો માટે શું કહ્યું છે. શિક્ષણની વાત કરું, આપણા બાપ દાદા વડીલોને પૂછજો, ઉંમરલાયકને પૂછજો, ગામની અંદર નિશાળ નથી. નિશાળ એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નહોતા, નીચે બીન ભણવા પડતો હતો, અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે. મિત્રો, મોદી સાહેબને વિરોધ કરે, સરકારનો વિરોધ. અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી. ઘણી વખતે શિક્ષક હોય, બીજા હોય, રહેશા પૈસા મોબાઈલમાં જ રહે, રહેશા પૈસા મોબાઈલમાં જ રહે. આપણે સુખી, બીજા સુખી કરતા શીખાડો. મિત્રો, ખેર, કૃષિ રાજ્યમંત્રીશ્રીને એ ખબર નથી કે સરકારી કર્મચારીઓ, શિક્ષકોને કયું પગાર પંચ મળે છે. હાલ કયું પગાર પંચ પ્રમાણે પગાર મળે છે ખબર નથી. 8મા અને 10માની વાત કરે છે. ખેર, એમનો વિભાગ પણ નથી એમ જોઈએ તો. પણ કૃષિ રાજ્યમંત્રી બોલ્યા, માધ્યમોમાં સમાચાર પ્રસારિત થયા. શિક્ષકોના બંને સંગઠનોએ તીખી પ્રતિક્રિયા આપી છે. બંને સંગઠનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આવો સાંભળી લઈએ શૈક્ષિક સંઘના અનિરુદ્ધસિંહ સોલંકી, જેઓ મહામંત્રી છે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના, તેમને શું કહ્યું છે. ગુજરાત સરકારના મંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકો માટે ખૂબ જ અશોભનીય અને નિંદનીય નિવેદન આપ્યું છે, જેમાં પગાર પંચ
8મો પગાર પંચ અને 10મો પગાર પંચ મળી ગયાની વાત કરી છે. એ બિલકુલ તદ્દન ખોટી વાત છે. સાથે સાથે શિક્ષકોનું પેટ નથી ભરાતું એ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સખત શબ્દોમાં વખોડે છે અને ગુજરાત સરકારના મંત્રીશ્રી પાસે આ નિવેદન પાછું ખેંચવાની માંગ કરે છે અને ગુજરાતના 2.5 લાખથી વધારે શિક્ષકો સમક્ષ માફી માંગવાની પણ માંગ કરે છે. મંત્રીશ્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદન પાછું ખેંચવામાં આવે, અન્યથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ મંત્રીશ્રીના નિવાસ સ્થાને જઈ અને નિવેદન પાછું ખેંચવાની માંગ કરશે. અનેક શિક્ષકોની પ્રતિક્રિયા મને પણ મળી છે. કેટલાકે મેસેજ કર્યા છે, કેટલાકે વિડીયો મોકલ્યા છે. સમયના અભાવે હું પ્રસારિત નથી કરી શકતો, પણ શિક્ષક માટે ભૂખ શબ્દનો ઉપયોગ કરવો કેટલો ઉચિત માનનીય મંત્રીશ્રી જાણતા હશે. વિભાગ એમનો કૃષિ વિભાગ છે. કૃષિની અનેક સમસ્યાઓ પણ છે અને કૃષિ વિભાગની અનેક ઉપલબ્ધિઓ પણ છે. આશા અને અપેક્ષિત એ હોય કે માન્ય કૃષિ રાજમંત્રી શ્રી મહત્તમ એમની વાત કરે. જે વિસ્તારથી આવે છે, વિસ્તારની અંદર સરકારની સારી યોજનાઓ પણ છે, એની પણ વાત કરે. ખેર, મંત્રીશ્રીએ આ કહ્યું, વિરોધનું વંટોળ ઊભું થયું છે. હજી તો શાળાઓ હમણાં ખુલી છે, વરસાદની રાહ જોવાય છે અને આંધી બીજી જ આવી ગઈ અને એટલે લાગ્યું ચર્ચા કરવી જોઈએ. શાસક પક્ષનો પણ વ્યૂ જાણવો જોઈએ. સંગઠનો સાથે પણ વાત કરવી જોઈએ કે તેઓ શું માને છે. રાકેશભાઈ ઠાકર પ્રચાર અધ્યક્ષ છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના. ડૉક્ટર પરિમલભાઈ ત્રિવેદી શિક્ષણ શાસ્ત્રી પણ છે, પૂર્વ વીસી પણ છે, બીજેપીના નેતા પણ છે. દિગ્વિજયસિંહ જાડેજા અધ્યક્ષ છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના. ખેર, શરૂઆત રાકેશભાઈ આપનાથી જ કરવી છે. બહુ બધો પગાર થઈ ગયો છતાં તમારા લોકોની ભૂખ નથી જતી અને 8મું અને 10મું પગાર પંચ તમને મળવા લાગ્યું. મારા એક્ઝેક્ટ સમજવું છે કયું પગાર પંચ મળે છે અને તમારી ભૂખ કેટલી છે. જો આમાં બહુ સ્પષ્ટ રીતે વ્યક્તિ વિશેષનો વિરોધ નથી કરી રહ્યો, પરંતુ જે વાત કરી છે 8મા પગાર પંચ કે 10મા પગાર પંચ સુધીની, એ વિશે માનનીય મંત્રીશ્રીને ખ્યાલ હોવો જ જોઈતો હતો. કારણ કે સરકારનું અભિનંગ છે. મંત્રીશ્રી એટલે સીધી સરકાર અને એમના મુખેથી બોલાયેલા બધા જ શબ્દો એટલે સરકાર દ્વારા બોલાયેલા શબ્દો. 7મું પગાર પંચ મળે છે. 7મા પગાર પંચમાં પણ ઘણા બધા ભથ્થાઓ આજ દિન સુધીમાં રાજ્ય સરકારે આપ્યા નથી. વચ્ચે મોંઘવારી પણ 3 વખતની મોંઘવારી અટકાવીને મૂકેલી છે, સ્થગિત કરીને મૂકેલી છે, એ પણ નથી આપી. એટલે શિક્ષકનું તો અહીંયા શોષણ, એને જે મળવાપાત્ર છે એ પણ નહીં. અને પગાર તો શરૂઆતના તબક્કામાં 30,000, 40,000 કે 35,000થી વધતો જ નથી. શિક્ષક રિટાયર થવા આવે ત્યારે કદાચ એનો પગાર માંડ 70,000, 80,000, 75,000, 68,000 પહોંચતો હોય. અને જે પેરામીટર્સમાં એમણે વાત કરી કે પહેલાંના જમાનામાં આમ હતું ને આજના જમાના, તો તુલના બંને પક્ષે થવી જોઈએ, ખુલ્લા મને થવી જોઈએ. મોંઘવારીની ચર્ચા અવશ્ય થવી જોઈએ અને 2 પેરામીટર્સમાં થવી જોઈએ. એક તો સામાન્ય રીતે શિક્ષકનો પગાર જો એમના કહેવા પ્રમાણે ખૂબ વધી ગયો છે અને શિક્ષક કોઈ કામ જ નથી કરતો, તો એવા સંજોગોમાં એ વખતના એ જે કહે છે એ વખતના ધારાસભ્યોને મળતું વેતન, એના લાભો, શિક્ષક ક્યારેય માંગ નથી કરતો કે મને મફતમાં બંગલો રહેવા માટે જોઈએ છે. આજની તારીખની ડેટા તમે કાઢીને જોઈ લેજો. 7,000 રૂપિયા મોબાઈલ માટે ધારાસભ્યશ્રીને મળે ખર્ચ પેટે. આસિસ્ટન્ટ રાખવા માટે 20-25,000 કે 28,000ની જોગવાઈ છે. 1.5 થી 2 લાખ રૂપિયાનો પગાર એમનો હશે. એ તો સેવા ક્ષેત્રમાં નીકળ્યા, સમાજની સેવા કરવા નીકળેલો વ્યક્તિ પગાર મેળવે છે અને જે શિક્ષકને કામગીરી કરવાની છે એ કામગીરી 110 પ્રકારની મોબાઈલમાં લેવામાં આવે અને એ શિક્ષક મોબાઈલમાં બેસીને ડેટા એન્ટ્રી કરે, તો એના પર આરોપ આવે છે કે આ તો મોબાઈલમાં રચ્યો પચ્યો રહે છે. શિક્ષક રચ્યો પચ્યો નથી રહેતો. શિક્ષક તો સમાજનું નિર્માણ કરે છે, રાષ્ટ્રનો ઘડવૈયા છે. અને આ શિક્ષકનું અપમાન નથી, આ કર્મચારીનું અપમાન નથી, રાષ્ટ્ર નિર્માણનું અપમાન છે. એમણે જે રીતે જે ભાષામાં એ વાક્ય બોલાયું, ફરી રિપીટ કરીને જોઈ જોજો. જે કટાક્ષ થયો અને એના પર જે સભામાં શ્રોતાગણ હતો એ જે રીતે હસ્યો છે એ અપમાનિત કરે છે. અને એ અહીંયા હૃદયમાં શિક્ષક તરીકે કામ કરતા હોય ને તો હૃદયમાં દરેક શિક્ષકને લાગે. અને એટલે કેજીથી લઈને પીજી સુધીના તમામ શિક્ષકોની પ્રતિક્રિયા આવી ગઈ છે.
અને તમામ 2.5 લાખ ઉપરાંતના શિક્ષકોએ એક અવાજે કહી દીધું છે કે ભાઈ આ અપમાન સહન ન થઈ શકે. સ્વમાનના ભોગે તો કશું જ નહીં. આ જ શિક્ષકોના કારણે લીડરના ગુણત્વ એમનામાં આવ્યું છે. એક લીડર તરીકે શું હોવું જોઈએ? એકડો શીખવાડનાર શિક્ષક છે. ગુરુ દક્ષિણામાં સન્માન ન આપે તો ચાલશે, પણ આવા અપમાનની અપેક્ષા તો શિક્ષકને ન જ હોય. એટલે જ્યારે વિશ્વમાં 2047માં વિશ્વગુરુ બનાવવાની એક બાજુ જ્યારે સરકાર વાત કરતી હોય, ત્યારે સરકારશ્રીના જ મંત્રી સરકાર બદનામ થાય એ રીતે આવા વિધાનો અથવા તો વાણી વિલાસ કરે, અને એ પણ રાષ્ટ્ર નિર્માણના ભોગે જે રાષ્ટ્ર નિર્માણ કરે છે એના પર સીધું તીર મૂકી દે, ત્યારે ખૂબ દુઃખદાયક બાબત છે. સખત શબ્દોમાં વખોડીએ તો બરાબર જ છે, પણ શિક્ષક ક્યારેય વેતનનો ભૂખ્યો નથી. શિક્ષક ક્યારેય પદનો ભૂખ્યો નથી. શિક્ષણને માત્ર વર્ગખંડમાં રહેવા દો. એક યોગ્ય તાસ લઈને બહાર નીકળે અને બાળકોને બધું જ આવડી જાય ને તો એના ચહેરા પર સંતોષની રેખા હશે કે ચલો આજે હું આટલો સફળ થયો. એની જગ્યાએ શિક્ષણમાં વર્ગખંડમાં તો રહેવા જ નથી દેતા. 110 પ્રકારની કામગીરી કે શિક્ષક વર્ગખંડમાં જાય જ નહીં. 2047માં જો વિશ્વગુરુ બનાવવું હોય તો શિક્ષણની અંદર જો વર્ગખંડમાં શિક્ષકને નહીં રહેવા મળે તો શિક્ષણ સમાજ કઈ દિશામાં જશે એ આપણે બધાએ વિચારવું પડશે. આ પ્રશ્ન શિક્ષકનો નથી, આ સમાજનો પ્રશ્ન છે. રાકેશભાઈ, આપ જોડાયેલા રહેજો, પણ પાછા છાને છાને આટલું બધું બોલી ભાઈ છાને છાને ફુલહાર કરવા ના જતા. બરાબર, સંગઠનના જેટલા પણ છે, તમારું સંગઠન કે બીજું સંગઠન આ જ કર્યું છે ને એટલે જ આ થઈ રહ્યું છે. હું તમને કહું, હું પત્રકાર તરીકે નહીં કહેતો, શિક્ષકના દીકરા તરીકે કહું છું. શિક્ષકોના લીડર છો ને તમે, તો લીડર અને લીડર બંને થઈને રહેજો. છાને છાને ફુલહાર કરી આવો છો ને તમારા બંને સંગઠનો વાળા, એટલે આ સ્થિતિ છે. નહીં ગમે મારું, કડવું લાગશે, હું ફરીથી કહું છું, કડવું લાગશે, પણ તમે બધા નેતાઓએ આ જ કર્યું છે, એટલે આ સ્થિતિ છે. એટલે શિક્ષકની સામે આ રોનક પણ આગળ ઉઠાવે છે તમારી સામે. આ જુઓ, બાકી રોનકની તાકાત શું આગળ ઉઠાવે, પણ રોનક એ જોયેલું છે. આ શિક્ષકોના રહેજો, શિક્ષણના રહેજો, કેળવણીના રહેજો. લીડર છો, તમે નેતા છો. અને હું તો અત્યારથી નહીં મોટા ભાઈ રાજેશભાઈ, મારા બાપા મા શિક્ષક હતા ને ત્યારે પણ હું જોતો હતો, ત્યારે પણ સંગઠનના નેતાઓ જે હતા ને હું જોતો હતો. શિક્ષકોના પ્રશ્નો હંમેશા આપે ઉપાડ્યા છે. મેં જોયેલું છે, શિક્ષક બિચારો બાપડો થઈ જાય અને નેતા, હું કહું તમને નહીં ગમા, હું તમને કહું, મારા બાપા શિક્ષક હતા ને એટલે હું જોતો હતો, પ્રાથમિક શાળાના શિક્ષક હતા એટલે મારા બાપા સહિતના શિક્ષકો બાપડા બિચારા થઈ જાય અને એમના સંગઠનના વડાઓ જૈન સચિવાલયમાં શું કરે હું તમે જાણીએ છીએ. એટલે વણ માગી સલાહ આપું છું, પણ સલાહ શિક્ષકને ના આપી શકું, પણ શિક્ષકનો દીકરો છું ને એટલે આપું છું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ એવી કોઈ પ્રવૃત્તિમાં નથી પડતો કે જેથી કરીને ત્યાં જઈને ફુલહાર કરી આવે. ભૂતકાળમાં ઘણી લડાઈઓ લડી છે અને દરેક લડાઈમાં વિજેતા બનીને સરકારે પરત ખેંચ્યાના દાખલા છે. એટલે એવા 47 પ્રકારની બાબતોને સરકાર સામે મૂકી અને એમાંથી યોગ્ય માર્ગ પસંદ કરીને કાઢ્યો છે. એટલે આમાં કોઈ ફુલહાર કરવા જવાની વાત જ નથી. આપ જોડાયેલા રહેજો, ભૂતકાળમાં પેંડા વેચી દીધા હતા ને પછી એ પરિપત્ર કેટલા મહિનાઓ બાદ બહાર પડ્યો હતો ને, શિક્ષકોને પૂછી લેજો, તમારા હાથમાં પૂછજો મોટા ભાઈ. ખેર, દિગ્વિજયસિંહ જાડેજાજી સાથે મેં થોડાક સમય પહેલા વાત કરી છે, એ જોઈ લઈએ. દિગ્વિજયસિંહજી, જે મંત્રીશ્રીનું નિવેદન આવ્યું છે રમેશ કટારાજીનું, તેને તમે અને તમારું શિક્ષકોનું સંગઠન કેવી રીતે મૂલવો છો? શું તેમની વાતમાં સત્ય છે? શું કારણ હોઈ શકે તેમને આ પ્રકારે આરોપ લગાવ્યા, આ પ્રકારે કહ્યું? આજે માન્ય મંત્રીશ્રી તરીકે જ્યારે એમણે જાહેર મંચ ઉપરથી આ નિવેદન આપ્યું, એમને સૌ પ્રથમ તો હું સખત શબ્દમાં વખોડું છું. ખાસ કરીને એમણે જે પગાર બાબતની એમ કે પગારો આટલા છતાં શિક્ષકો આંદોલનો કરે, વિરોધો કરે. પગારની રોનકભાઈ, હું આપને વાત કરું કે અગાઉના સમયમાં જ્યારે 5,000 પગાર હતો, ગેરચૂંટી 5 લાખ રૂપિયા મળતી હતી, ત્યારે પણ એક ટેનામેન્ટ જેવું મકાન આવતું હતું. આજે 25 લાખની કદાચ ગેરચૂંટી આવે તો તે ટેનામેન્ટ મકાન પણ નથી આવતું. મોંઘાઈના પ્રમાણમાં પગારો વધતા હોય છે. એટલે જે પગારની વાત કરી છે બિલકુલ યોગ્ય ના કહેવાય. હા, અમારા પ્રશ્નો માટે આંદોલન કે અમે જ્યારે કાર્યક્રમ આપતા હોય,
સરકાર છે તો સરકાર સામે અમારી વાત કરવા માટેનું આ એક સંગઠનનું માધ્યમ છે અને સંગઠન દ્વારા અમારો અવાજ પહોંચાડવા માટે સરકાર સામે આંદોલન કરતા હોય છે. બીજી વાત જે છે વસ્તી ગણતરીની, તો વસ્તી ગણતરીની અંદર આપ જોવો છો કે શિક્ષકોને અન્ય આટલી બધી કેડરો છે છતાં બીએલઓની કામગીરી હોય, એસઆરની કામગીરી હોય, પ્રાથમિક શિક્ષકોને બહુ વધુ સંખ્યાઓ લેવામાં આવે. આજે શાળાઓ ખુલી ગઈ છે, બાળકોને ભણાવવાની વાત છે, પ્રવેશ ઉત્સવની વાત છે. આની વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે. સરકારને વારંવાર મુખ્યમંત્રીશ્રી સાથે પણ અમે બેઠક કરીને ચર્ચા કરી કે તમે કેટલા દેશની અંદર અને રાજ્યની અંદર બેકાર લોકો છે, એની પાસે આ કામ કરવાથી આ જે છે એ બેકારી ના થાય. એટલે આ જે વસ્તુ છે એ બિલકુલ યોગ્ય નથી. અને વસ્તી ગણતરીનો હમણાં પરિપત્ર કર્યો સરકારે, ઓન ડ્યુટીની વાત કેન્દ્ર અમે વાત ચૂંટણી પંચને કરી કે ભાઈ આ તો પરિપત્ર ઠરાવ જ છે, એટલે કલેક્ટરોને સૂચના આપી તો એ એમ કે શાળા સમય બાદ જ કરવાનો. આજે હું રોનકભાઈ એવી વાત કરું કે 11 થી 5ની શાળા હોય તો એ જગ્યાએ નોકરી કરી, એનાથી કચ્છની અંદર તો 70 કિલોમીટર દૂર ઓર્ડર કર્યા છે. તો એ બેન છે સવારે નોકરીના સ્થળે જાય તો ઘરેથી 9 વાગે નીકળવું પડે, તો એ ક્યારે એ સ્થળ ઉપર કામ કરવા જાય? રાતે 5 વાગે 6 વાગે છૂટે, પછી એ રાતે ક્યારે કામ કરવા જાય? અમારી વાત આ છે, તમારે કામ કરાવવું છે, ભણાવવું છે, અને રાતે 60 થી 65% મારા બહેનો આમાં કામ કરે છે. એને ઘરની જવાબદારીઓ છે, શાળાની જવાબદારી છે. તો તમારે કામગીરી કરાવી તો ઓન ડ્યુટી સાથે આ કામગીરી કરવી જોઈએ. આ પત્ર છે એ બિલકુલ યોગ્ય નથી. આજે અમે સરકારને વિનંતી કરી છે કે અમને ક્લાસમાં રહેવા દો, અમને ભણાવવા દો, અમને વર્ગમાં કામ કરવા દો. બાળકોનું શિક્ષણ છે એ બગડે છે તો બેકાર લોકો જે છે અને જે આજે ભણેલા ગણેલા છે એની પાસે આવા કામ કરાવવા જોઈએ. દિગ્વિજયસિંહજી, જો એક તો તથ્ય છે કે શિક્ષકોનું સૌથી મોટું મહેકમ છે રાજ્યની અંદર અને નેટવર્ક પણ જબરદસ્ત છે. એટલે કદાચ એ જ કારણ હોઈ શકે કે વસ્તી ગણતરી જેવી જે પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ છે શિક્ષકોને સોંપવામાં આવે છે. બીજું કારણ કદાચ એ પણ તો હોઈ શકે અને દલીલ પણ તો એ કરવામાં આવે છે શિક્ષકોનું શિક્ષણ કાર્ય માટેનો જે સમય હોય છે દરરોજનો એ 6 કલાકનો હોય છે, જ્યારે અન્ય જે પણ સરકારી કર્મચારીઓ છે અથવા ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ છે તેમનો સમય રોજનો 8 થી 9 કલાકનો હોય છે. એનો મતલબ શિક્ષકને શિક્ષણ કાર્ય સિવાયનો પણ તો સમય મળે છે. આપ શું માનો છો? એ પણ એક કારણ હોઈ શકે? રોનકભાઈ, 11 થી 5 શાળા છે, 10:30 એ શિક્ષક છે શાળાએ પહોંચે, 5 વાગે છૂટે. હવે અત્યારે જે ઓર્ડર કર્યા છે ને રોનકભાઈ, એ એના સ્થળથી આ મેં વાત કરી કચ્છની અંદર 70 કિલોમીટર દૂર આપ્યા છે ક્ષેત્રો. ઘણાને 20 કિલોમીટર છે, 10 કિલોમીટર છે કે 5 કિલોમીટર છે. અમારી વાત એ છે કે 6 વાગે એ નિશાળેથી 5:30 છૂટે, સ્થળે 6:30 પહોંચે, તો એ રાતે કામગીરી કરે. સવારે છે તો એ સ્થળ ઉપર નિશાળે જવા માટે 9 વાગે નીકળે તો એ 10:30 પહોંચે. તો કોઈના ઘરે એ હું સવારમાં 6 વાગે કે 5 વાગે કામગીરી કરવા જાય? એ અમારી વાત એ છે કે આ મોટી સંખ્યામાં જ્યારે બહેનો હોય તો તમે એના માટે એક વૈકલ્પિક વ્યવસ્થા કરો. બીજી બધી એટલી મોટા પ્રમાણમાં અમારું મહેકમ મોટા પ્રમાણમાં છે, દરેક ગામમાં છે, પણ જ્યારે બીજી કેડરો છે, બીજા કર્મચારીઓ છે, એ કર્મચારીઓને મોટા ભાગમાં લેવામાં આવતા નથી. પ્રમાણમાં એક શાળામાં 7નું મહેકમ હોય, 8નું હોય, એમાંથી 5, 6 શિક્ષકને રોકી દેવામાં આવે. તો આ માટે સરકારે અમારું કહેવાનું એ જ છે કે અમે તો બાળકો માટે કામ કરીએ, અમારે તો અહીંયાય કામ કરવું ને અહીંયાય કામ કરવાનું. પણ શાળા દરમિયાન તમે 2-5 કલાક જ્યારે છે, 3 કલાક છે, ખરેખર એ નોકરી કરતો એનું નજીકનું સ્થળ અથવા એ ગામ જ આપવું જોઈએ, જેથી કરીને એ સરળતાથી કામ કરી શકે. આ અમે રજૂઆત ચૂંટણી પંચને પણ કરી હતી અને રાજ્યના ચૂંટણી પંચે પણ જે કંઈ સૂચના વસ્તી ગણતરીના અધિકારીઓ દ્વારા કલેક્ટરોને આપવામાં આવી હતી અને આ 2 જિલ્લાની અંદર પત્ર થયા કે ભાઈ ઓન ડ્યુટી આજે જ અમે પણ અમને ઓન ડ્યુટી ન હોય છતાં શાળાની અંદર 2-3 કલાક કામ કરીને જ અમે જતા હોઈએ છીએ. પણ આ તો એક પત્ર કરી દેવામાં આવે એટલે ઘણા આચાર્ય એવા હોય કે ના ભાઈ પરિપત્ર થઈ ગયો એટલે હવે તમે 5 વાગે છૂટો 5:30 પછી જ કામગીરી કરવા જવાની. તો આ ક્યાંથી શક્ય બની શકે? એટલે 2 બાજુ કામ પણ કરાવવું છે અને આ રીતે પત્ર કરી અને શિક્ષકોને હેરાન પણ કરવા એ બિલકુલ યોગ્ય નથી રોનકભાઈ. પણ વાત એ છે કે પદ્ધતિની જે કરવામાં આવેલ છે, એક અધિકારી જુદો પત્ર કરે, બીજો અધિકારી જુદો પત્ર કરે, બીજા અમે ઘણી વખત રજૂઆત કરી બહેનોને
કોઈ પ્રોબ્લેમ હોય કે કોઈ શિક્ષકને પ્રોબ્લેમ હોય મેડિકલ, તો જાણે એવા હુકમ કરે, નહીં થાય, જાઓ જ્યાં જાવું અહીંયા, આ તો રાષ્ટ્રીય કામગીરી છે, નહીં કરો તો આમ કરી નાખશું. આ ધમકીની ભાષામાં પણ ઘણી જગ્યાએ વાત કરે છે. એટલે આ રીતે શિક્ષક ઉપર વારંવાર જે રીતે કામ કરવા માટેનું દબાણ કરવામાં આવે છે, અને એના માટે એક સંકલન અધિકારીઓનો ના હોવાના કારણે, બાકી સંકલન હોય તો પરિપત્રની પણ અમારે જરૂર નથી. જે જરૂર હોય 2-3 કલાક 4 કલાક અમારે નિશાળે અમે રહીને એક દી નિશાળે આવી, બીજે દી કામ કરી આવી, પણ આ એક અધિકારી જુદું કરે, બીજો અધિકારી જુદું કરે, એટલા માટે આ પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. રોનકભાઈ, એ હકીકત છે કે શિક્ષકોના બંને સંગઠનોએ આ નિવેદન અને પરિપત્ર બંનેનો વિરોધ કર્યો છે. રાકેશભાઈ, મેં જે તમને કહ્યું સંગઠનના નેતાઓ વિશે, એ મારું સ્ટેન્ડ ન માત્ર શૈક્ષિક સંઘ પણ શિક્ષક સંઘ માટે પણ એ જ છે. હું ફરીથી કહું છું, બંને માટે જ. કેમ કે દિગ્વિજયસિંહજીનું મેં પહેલાં રેકોર્ડિંગ કરી લીધેલું હતું, એટલે એમને આ પૂછી નથી શક્યો અથવા કહી નહીં શક્યો જે તમને કહ્યું. પણ હું સ્પષ્ટ કહું છું, શિક્ષકોના હિતનું રક્ષણ કરવું, શિક્ષણનું રક્ષણ કરવું, કેળવણીનું રક્ષણ કરવું, શિક્ષણ ક્ષેત્રનું રક્ષણ કરવું, એ બંને સંગઠનોની સંયુક્ત જવાબદારી છે. ખેર, પરિમલભાઈ મારી સાથે જોયા છે. ડૉક્ટર સાહેબ, આપ તો ખુદ શિક્ષક જ કહેવાય ને, બરાબર? આપ શિક્ષક રહી ચૂક્યા છો, પ્રાધ્યાપક રહી ચૂક્યા છો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રહી ચૂક્યા છો. મારે આ જ સમજવું છે, માનનીય મંત્રીશ્રીની શિક્ષકોની ભૂખની પરિભાષા શું હતી અને કેમ? રોનકભાઈ, આપને એબીપીના દર્શકોને, પેનલના સાથી મિત્રોને મારા પ્રણામ, નમસ્તે. તમારી વાત સાચી છે. મારી કેરિયરની શરૂઆત મેં એક શિક્ષકથી જ કરેલી, અને શિક્ષકથી પછી હું કુલપતિના હોદ્દા ઉપર પહોંચ્યો. એટલે શિક્ષકોનું જે આત્મા છે અથવા એમની લાગણી છે એને હું પણ સારી રીતે સમજી શકું છું. અને મારા તો પરિવારમાં ત્રીજી પેઢી ગણાય અત્યારે. હવે માનનીય મંત્રીશ્રીએ જે વાત કરી, હું એવું માનું છું રોનકભાઈ કે આજની પરિસ્થિતિમાં કેટલીક વાર કોઈ પણ પાર્ટીના પોલિટિકલ લીડરો જ્યારે પબ્લિકલી કોઈક નિવેદન કરતા હોય ત્યારે એને લાર્જર આસ્પેક્ટમાં એ એમને કહેવાનો ભાવ શું હોય છે મને બહુ ખબર નથી, પણ એક લાઇટર ટોનમાં પણ એ વસ્તુને એ રીતે કહેતા હોય છે. મને લાગે છે કે મંત્રીશ્રી આ બાબતમાં, અને તમે કહ્યું એ પ્રમાણે એ તો કૃષિ વિભાગ છે એટલે એમની પાસે શિક્ષણ પણ નથી. એક વાત ચોક્કસ છે કે શિક્ષકો માટે આ સરકારે, તમે જોયું હશે કે માનનીય મુખ્યમંત્રીશ્રીના નિવેદનો જુઓ, માનનીય શિક્ષણ મંત્રીશ્રીના નિવેદન જુઓ, કે આપણા ભારતના વડાપ્રધાનશ્રીના નિવેદન જુઓ. ત્રિવેદી સાહેબ, વાત તમારી સાચી છે. મારો મુદ્દો આજનો માત્ર ને માત્ર માનનીય મંત્રીશ્રીએ કહ્યું એને પરિપત્ર પૂરતો જ છે. આપ લાઇટર ટોનની વાત કરી, શિક્ષક માટે ક્યારે મજાક ન હોઈ શકે. આપ શિક્ષક હતા, હું શિક્ષક માતા પિતાનું સંતાન છું. જો એક મંત્રી જ, રાજ સરકારના મંત્રી લાઇટર ટોનમાં શિક્ષકો માટે વાત કરે અને જે રીતે રાકેશભાઈ કહે તેમ તાળીઓ પડે, તો મજાકનું સાધન તો ના હોય ને સાહેબ. લાઇટર ટોનની અંદર જોક્સ કરો ને તમે, ત્યાં કોમેડી સર્કસમાં જાઓ. ના રોનકભાઈ, આવું થોડું હોતું હશે. હું તમને જે કહેવા માગું છું, મને ખબર નથી મંત્રીશ્રીએ કયા ભાવથી કર્યું. મારું એવું કહેવું છે કે આજકાલ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે તમે, રાકેશભાઈ સંમત થશે કે આજકાલ જે પ્રાઇવેટાઇઝેશનનો એક ટાઈમ ચાલે છે રોનકભાઈ, તો તમને શિક્ષકોને જો ચોઈસ આપવામાં આવે નોકરી વખતે, તો હું તમને લખીને આપું કે સરકાર જે પગાર આપે છે સાહેબ, એ પગાર એટલો પ્રાઇવેટમાં નથી ને, ત્યાં એમનું શોષણ વધારે થાય છે. આપણે કેટલાક કિસ્સા એવા બી સાંભળ્યા છે કે લખાવે છે કે કેટલા ઉપરને એમના હાથમાં કેટલા આવે છે. આવું પણ આપણે જોયેલું છે. તો એ એક બાબત એ છે કે આપણે ત્યાં શિક્ષકોને જે સરકારી શાળાઓમાં જે ઉચ્ચતર પગાર ધોરણ જે મળે છે કમ્પેર ટુ ખાનગી શાળાઓ કરતાં ઘણું સારું છે, અને એ એમના માટે સુખદ પણ છે. હવે આ જે વાત કરી તમે કે મંત્રીશ્રી બોલ્યા, એમાં તો કોઈ પણ બાબત શિક્ષકો માટે નહીં, ખેડૂતો માટે હોય કે આમ નાગરિક માટે કોઈ પણ બાબત હોય, એ જેને કહેવાય કે બધા પોલીસો ખરાબ બી નથી હોતા, અને બધા પોલીસોમાં આપણે પ્રમાણપત્ર આપવું એ બી વ્યાજબી નથી. બધા શિક્ષકોમાં મોટાભાગના શિક્ષકો એ કર્તવ્યનિષ્ઠ હોય છે, પણ કેટલાકના કિસ્સામાં એવું બન્યું હશે એટલે આવા મોબાઈલવાળા પરિપત્રો સરકાર અથવા અધિકારી કરી રહ્યા છે. તેમ છતાં હું એટલું ચોક્કસ કહીશ કે માનનીય સભ્યશ્રીઓ જે લાગણી રજૂ કરી છે, હું પણ સરકારમાં આ બાબતનું ધ્યાન દોરીશ. તેમ છતાં જેમ એમના પ્રશ્નો છે એ બાબતમાં પણ જે અત્યારે જે અમુક પ્રકારના નિવેદનો જે પબ્લિકલી થઈ રહ્યા છે, અને એની પાછળ
એ આખી કોમ્યુનિટીને હર્ટ કરવાનો છે એવું મારું કહેવું નથી ને હું ચોક્કસપણે માનું છું. કારણ કે શિક્ષકોએ જે પ્રદાન કર્યું છે માટે આપણે દર વર્ષે રોનકભાઈ શિક્ષણ 5મી સપ્ટેમ્બરે 200થી વધારે શિક્ષકોનું માનનીય મુખ્યમંત્રીશ્રી સન્માન કરે છે અને માનનીય વડાપ્રધાનશ્રીએ તો શિક્ષકો માટે એમની મન કી બાબતમાં પણ ઘણી બાબતો કહેલી છે. અને આ દેશનું ચારિત્રનું ઘડતર જો આપણે ભારતને ફરીથી એ વિશ્વગુરુ બનાવવો હશે તો એ માનનીય મુખ્યમંત્રીશ્રી તો પબ્લિકલી કહ્યું છે કે એઆઈ તો માત્ર ટ્રેનિંગ આપશે તમને સાચું જેને કહેવાય કે તમારું કેરેક્ટરનું એક ગૌરવપૂર્ણ જો તમારે એનું ઉત્થાન કરવું હોય તો એ ક્લાસરૂમમાં શિક્ષક જ કરી શકશે અને સર્વાંગી વિકાસ કરી શકશે. એટલે હું આપની વાત સાથે સંમત છું, ભાઈઓની લાગણી સાથે પણ સંમત છું, શિક્ષકોની લાગણી સાથે સંમત છું કે કદાચ એમને હર્ટ થયું હશે. પણ આ મંત્રીશ્રીનું જે કહેવાનો ભાવ કયો છે મને ખબર નથી, પણ કદાચ એવું બન્યું હોય કે એમને એવા અનુભવ થયા હોય અને એ અનુભવના આધારે અમને કોઈએ કંઈક કહ્યું હોય અને કદાચ એ બોલી ગયા હોય તો શક્ય છે એ કંઈ માસ માટેનું નિવેદન ના કહી શકાય. એ કોઈક એમના અનુભવના આધારે કોઈ ક્લાસ માટે કર્યું હોય તો એ મને બહુ ખબર નથી. પણ મારું એટલું ચોક્કસ રોનકભાઈ માનવું છે કે શિક્ષકથી વધારે એક કહેવાય કે પવિત્ર કોઈ વ્યવસાય નથી કે કોઈ એક શિક્ષક પોતાના જીવનનો મોટો ભાગ એ ચારિત્ર નિર્માણ વિદ્યાર્થીઓના કરીને દેશનું નિર્માણ કરે છે, આ દેશનું ભવિષ્ય બનાવે છે. એટલે શિક્ષકોની કર્તવ્યનિષ્ઠા ઉપર કે એના ઉપર હું એવું માનું છું કે આક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી અને અધિકાર ક્યારેય મળવો પણ ન જોઈએ. કારણ કે શિક્ષક જો ક્લાસરૂમમાં નબળો પડશે તો એ દેશનું ભવિષ્ય નબળું પડશે. ને જે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રી ઓપન પ્લેટફોર્મ પર આવી વાત ચોક્કસ કરેલી છે. જી ડૉક્ટર સાહેબ. ડૉક્ટર સાહેબ આપનો પણ આભાર, રાકેશભાઈ આપનો પણ આભાર. પણ ડૉક્ટર સાહેબ કહે ને અને કહેવા ખાતર જ હવે તો લાગી રહ્યું કહે શિક્ષક સાધારણ નહીં હોતા. સાધારણ નથી એટલે અસાધારણ વાતો કરવાની શિક્ષક માટે. હું ફરીથી કહું છું, જ્યાં કમી છે ત્યાં સુધારની જરૂર હોઈ શકે પણ શિક્ષકો માટેના શબ્દોનું ચયન માનનીય મંત્રીશ્રીએ કરતાં વિચારવું જોઈએ. હવે હું એવું તો ના કહી શકું કે એમના એ મંત્રીશ્રીના શિક્ષકે આ શબ્દો નહીં શીખવાડ્યા હોય કે ગુરુ માટેના શિક્ષકોનું શું ચયન કરાય અને ગુરુદેવો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ આપણે બધું કહીએ છીએ એ કહેવા ખાતર નથી કહેતા. ખેર, કટારા સાહેબને ગુજરાતના દીકરા તરીકે, શિક્ષક માતા પિતાના સંતાન તરીકે, એક ગુરુઓના શિષ્ય તરીકે આગ્રહ છે તમે જે પણ તમારો ભાવ હોય સ્પષ્ટ કરજો. હું પ્રસારિત કરીશ, અનકટ પ્રસારિત કરીશ. પણ હા, એ વન સાઇડેડ માત્ર ભાવ નહીં હોય. સવાલ મારા હશે, જવાબ તમારો હશે. કારણ કે હું જાણું છું શિક્ષક સંસ્કાર આપે છે અને વિનમ્રતાના સંસ્કાર મને મારા ગુરુએ મળેલા છે. અને જ્યારે શિક્ષક ઉપર કોઈ સવાલ ઉઠાવતો હોય ને એ પ્રકારના શબ્દોનું ચયન કરતું હોય તો એ સવાલ પૂછવો જોઈએ. એ મારા તમામ ગુરુએ મને શીખવાડ્યું છે. કટારા સાહેબ, જ્યારે પણ ઈચ્છા થાય યાદ કરજો, આપની પાસે આવીશ, તમારો ઇન્ટરવ્યૂ લઈશ, અનકટ પ્રસારિત કરીશ. પણ મહેરબાની કરીને ભૂખ્યા શબ્દો તમારે પાછો લેવો પડશે. આપ ન લો, આપની મરજી. માનનીય મંત્રીશ્રી છો, તમારી આગળ માનનીય પ્લેટમાં લાગતું હશે. અમારા દિલની અંદર અને રોનક જેવા તમામના દિલની અંદર શિક્ષક શબ્દ માન સાથે, માનનીય સાથે અંદર અંકાયેલો છે.